ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જજો તૈયાર। આંધી તૂફાન વંટોળ અને તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાત ઉપર નબળી પડેલી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનતી જોવા મળવાની છે। સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાત રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે 18 તારીખથી લઈને આવનારી 22 તારીખ સુધીની અંદર વિધિવત રીતે ચોમાસાનું આગમન ગુજરાતમાં જોવા મળવાનું છે। હાલ અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના તટીય વિસ્તારોમાં નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જાણો શું કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી। આવનારી 24 કલાકની અંદર ગુજરાતમાં રીતસરની નવી સિસ્ટમનું ભયંકર જોર જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, આકરી ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે ગુજરાત ઉપર ફરી એકવાર હાલ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। અસહ્ય બફારામાંથી હવે લોકોને ગુજરાતમાં રાહત મળતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, ખાસ લખી રાખજો, શનિવારથી ગુજરાતની અંદર વરસાદની કરવામાં આવી રહી છે ચેતવણી। તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર અપર સર્ક્યુલેશન એરિયા બનતું જોવા મળી રહ્યું છે। યુસીએ સક્રિય થવાની સાથે અત્યારે દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે। વિયેતનામના વિસ્તારમાં ભયંકર અને ખુખાર વાવાઝોડું સક્રિય બનીને તોફાન મચાવતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડી દરિયામાં અપર સર્ક્યુલેશન એરિયાનો નવો ઘેરાવો સક્રિય બનીને બંગાળની ખાડીના તટીય વિસ્તાર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં ધૂમ મચાવતો જોવા મળી રહ્યો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતા સાથે અટકેલું ચોમાસું સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। આવનારી 3 કલાકમાં બેંગલુરુના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોતરા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર પણ વરસાદીય સિસ્ટમની અસર અને વરસાદીય સિસ્ટમનું જોર ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર કાળા ડિબાંગ અને ઘોર અંધારપટ વાળા વાદળોના નવા ઝુંડ અત્યારે મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। આમ આંધી તૂફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આજથી લઈને ગુજરાતની અંદર આવનારી 18 તારીખ સુધીમાં ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે, જેમાં પણ ખાસ કરીને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમ સક્રિય બનતી હોવાને લઈને હાલ અત્યારે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમની તીવ્ર ગતિવિધિ અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત રાજસ્થાન, પાકિસ્તાન અને જોધપુરથી લઈને ગ્વાલિયરના વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયાની અંદર અને દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું ફરી એકવાર ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો, નવું લો પ્રેશર સક્રિય થવાની સાથે બેંગલુરુ, મુંબઈના વિસ્તારથી હૈદરાબાદના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આવનાર 5 દિવસની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। સાથે ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવન ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં અનેક મકાનોના પતરા ઉડતા હોય તેવા તોફાની પવનની તીવ્રતા સાથે ભૂક્કા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર નકશાઓને લઈને સવિસ્તૃત માહિતી અપડેટ જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે, જેની જિલ્લાઓને લઈને ગુજરાતની અંદર ખાસ તારીખોની સાથે વરસાદની આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે।
ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં વરસાદને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે. ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતમાં આવનારી 17 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓની અંદર વરસાદનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે. સાથે સાથે વરસાદી સિસ્ટમ અને ચોમાસાની અસરોની સાથે ગુજરાતમાં મેઘગર્જના થવાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં મેઘગર્જનાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને અનેક જિલ્લાઓની અંદર મેઘગર્જનાને લઈને યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત 14 તારીખથી ગુજરાતની અંદર સિસ્ટમનું અતિ ભયંકર સ્વરૂપ જોવા મળવાનું છે. 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજા, આંધી, તુફાન અને વંટોળની સાથે ધબધબાટીને ભૂક્કા કાઢતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવનારી 3 કલાકની અંદર ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ જોવા મળી શકે છે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર વરસાદનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતની અંદર 6 જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના 1 જિલ્લામાં વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગરનો જિલ્લો, અમરેલીનો જિલ્લો અને ગીર સોમનાથના વિસ્તારની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો સુરતના વિસ્તારથી તાપી, નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડથી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં વરસાદનું મોટું ત્યારે ઝુંડ ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર હળવી ગરમી પડતી જોવા મળી શકે છે અને 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલા ગરમીના પ્રમાણની અંદર વધારો થતો હોય તેવો પણ અનેક જિલ્લામાં ગરમીનો અહેસાસ જોવા મળવાનો છે. જેમાં કચ્છના વિસ્તારથી મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદ, રાજકોટના પંથકથી જૂનાગઢ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ગરમીનો અહેસાસ થતો જોવા મળવાનો છે. તે ઉપરાંત ભરૂચના વિસ્તારથી વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અહેમદાબાદ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ હળવી ગરમીનો અહેસાસ ગુજરાતની અંદર જોવા મળવાનો છે. પરંતુ 13 તારીખથી રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમ જોર પકડતી જોવા મળવાની છે અને ધીમી ગતિએ ચોમાસું આગળ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 13 તારીખના રોજ વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. જેમાં 13 તારીખના રોજ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટના જિલ્લામાં, અમરેલીના જિલ્લામાં, જૂનાગઢના જિલ્લાથી ગીર સોમનાથ અને ભાવનગરના જિલ્લાની અંદર 13 તારીખના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુર, પંચમહાલના વિસ્તારથી દાહોદના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર 13 તારીખથી દર્શાવવામાં આવી રહ્યું છે. આમ 13 તારીખના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળની સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. તે ઉપરાંત ખાસ દર્શક મિત્રો જાણી લેજો ને તારીખો પણ લખી લેજો. 14 તારીખથી આંધી, તુફાન, વંટોળ અને વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ અને અનેક જગ્યા ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો નવો રાઉન્ડ 14 તારીખ, 15 તારીખ, 16 તારીખના રોજ ગુજરાતમાં ભૂક્કા કાઢતો હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. આમ વરસાદના નવા રાઉન્ડને લઈને રાજ્યની અંદર આજથી લઈને આવનારી 18 તારીખની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું મોટો ખતરો અને સંકટ ટોળાઈ રહ્યો છે. જેમાં ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે છૂટાછવાયા સ્થળોની અંદર મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની ગુજરાતમાં પવનની તીવ્રતા 30 કિલોમીટરથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે રાજ્યમાં વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. જેમાં
14 તારીખથી રાજ્યની અંદર વધી રહેલા વરસાદના ભારે જોરના પગલે કયા વિસ્તારોમાં મોટું સંકટ ટોળાઈ રહ્યું છે તેની માહિતી મેળવીએ તો બોટાદનો જિલ્લો ભાવનગરના પંથકથી અમરેલી, ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના વિસ્તારથી જૂનાગઢના વિસ્તાર અને રાજકોટના વિસ્તારોની અંદર મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠાનો વિસ્તાર, ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારોની અંદર વરસાદનું નવું અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ 14 તારીખના રોજ વરસાદને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણના પગલે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરાના વિસ્તારથી ખેડા, આણંદના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોમાં ઘોર અંધારપટની સાથે વાદળ છવાયું વાતાવરણ, જેમાં નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, સુરતના વિસ્તારથી વલસાડ, દમણ, દાદરાનગર અને નવસારીના વિસ્તારોની અંદર 14 તારીખના રોજ વીજળીના કડાકા ભડાકાને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને દક્ષિણીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધતું ચોમાસું મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાતના તટીય વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસાની અસરો વધતી હોવાને લઈને 14 તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢતો હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે. 15 તારીખના રોજ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર સૌથી વધારે અસર આવનારી 16 તારીખથી ગુજરાતમાં શરૂ થતી જોવા મળવાની છે. 16 તારીખથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ચોમાસું ભયંકર આંધી, તુફાન, વંટોળ સાથે પોતાની અસર દર્શાવતું હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કચ્છના વિસ્તારથી બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાના જિલ્લાઓની અંદર સાથે સાથે અનેક પંથકો જેમ કે પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોમાં, તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદ, અરવલ્લીના વિસ્તારથી અનેક મધ્ય ગુજરાતના જિલ્લાઓ, જેમાં ખાસ કરીને વડોદરાના વિસ્તારથી લઈને આણંદના વિસ્તારમાં, ખેડાના વિસ્તારથી મહીસાગરના વિસ્તારમાં, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર નર્મદાનો જિલ્લો, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના વિસ્તારમાં 16 તારીખના રોજ પણ ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. આમ 14 તારીખથી આવનારી 16 તારીખ સુધીની અંદર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા અને આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. ગુજરાતની અંદર 18 તારીખથી લઈને આવનારી 22 તારીખની વચ્ચે ચોમાસાનું વિધિવત રીતે ગુજરાતમાં આગમન જોવા મળવાનું છે. પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે નવી આગાહી, જેમાં નબળી પડી ગયેલી સિસ્ટમ ફરીથી સક્રિય બનીને ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વિખેરતું જોવા મળવાનું છે. મહારાષ્ટ્ર પહોંચીને છેલ્લા એકાદ પખવાડિયાથી સ્થગિત થઈ ગયેલું ચોમાસું હવે ફરીથી સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતની અંદર ચોમાસાના શ્રી ગણેશ જોવા મળી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે ગત 26 મેના રોજ મહારાષ્ટ્રની અંદર ચોમાસું પહોંચી ગયું હતું, જ્યાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવાના કારણે ચોમાસું આગળ વધતા અટકી ગયું હતું, જેના કારણે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી હળવો અને ધીમી ધારે મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીના દરિયામાં ધીમે ધીમે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ વરસાદીય સિસ્ટમ પશ્ચિમી દિશા તરફ ગતિ કરી રહી છે, એટલે કે તેનો સ્ટ્રફ અરબ સાગર સુધી લંબાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેના પરિણામે અરબ સાગરની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે અટકેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થઈને આગળ વધતું જોવા મળવાનું છે, જેને લઈને અત્યારે અનેક રાજ્યોની અંદર વીજળીના કડાકા, આંધી, તુફાન, વંટોળની સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવન પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની તીવ્રતા સાથે દરિયાની અંદર વાવાઝોડાનું પરિભ્રમણ પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને આગામી 14 જૂનથી ચોમાસું ખૂબ જ સક્રિય થશે, જેના કારણે 16 જૂનની રાતે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર ચોમાસાની શરૂઆતનો પહેલો વરસાદ શરૂ થઈ જશે, જ્યારે 20 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર 18 થી લઈને 22 જૂનની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાનો વિધિવત
પ્રવેશને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે અને 18 તારીખથી 22 તારીખના રોજ ચોમાસાના વિધિવત પ્રવેશની સાથે સાથે ગુજરાત ઉપર ઠેર ઠેર વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે। જી હા દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો નૈઋત્યના ચોમાસાની રાહ જોઈને બેઠા છે, પરંતુ હવે તેને વધારે રાહ જોવી નહીં પડે। આગામી 18 થી લઈને 22 જૂનની વચ્ચે ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે। 16 જૂનથી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ નોંધાશે। ખાસ કરીને 16 તારીખથી 22 અને 22 તારીખથી 28 જૂન દરમિયાન આ 12 દિવસની અંદર આ 12 દિવસના સેશન દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે તેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે અને આમ રાજ્યની અંદર ચોમાસાનો વિધિવત રીતે પ્રવેશ 18 તારીખથી લઈને આવનારી 22 તારીખની અંદર ગુજરાતમાં થતો જોવા મળવાનો છે। દેશવાસીઓને આકરી ગરમી અને અસહ્ય બફારામાંથી હવે રાહત મળવાની છે। જી હા દર્શક મિત્રો, શનિવારથી ગુજરાતની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેના કારણે દેશના વિવિધ ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસતો જોવા મળવાનો છે। 15 દિવસ કરતાં પણ વધુ સમયથી મુંબઈની અંદર ચીપકી ગયેલું નૈઋત્યનું ચોમાસું તારીખ 14 આસપાસ ફરી એકવાર સક્રિય થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી માહિતી અનુસાર આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ વધુ જોરદાર રીતે એક્ટિવ થશે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર, જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 14 તારીખથી લઈને 16 તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં 16 થી 18 તારીખ અને 18 થી 22 તારીખ આમ રાજ્યની અંદર 14 તારીખથી લઈને આવનારી 22 તારીખની અંદર ગુજરાતની અંદર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। લોકલ સિસ્ટમ જો વધુ મજબૂત હશે તો વરસાદની શક્યતા હજી પણ વધતી જોવા મળવાની છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાતાવરણની અંદર ફેરફાર આવી રહ્યો છે। આજે અહેમદાબાદ, ઈડર, વડોદરા, ભાવનગર, સુરત, દ્વારકા અને પોરબંદરના વિસ્તારોની સાથે અમરેલી, વેરાવળ, દીવ સહિતના વિસ્તારોની જગ્યાઓ પર અપર લેવલે ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે। લોકલ સિસ્ટમ જો વધુ મજબૂત હશે તો વરસાદનું જોર પણ હજી પણ વધતું જોવા મળવાનું છે। આમ રાજ્ય ઉપર કાળા ડિબાંગ વાદળોના મોટા ઝુંડ છવાઈ રહ્યા છે। કોકણથી લઈને ગોવાના વિસ્તારોની અંદર અને આજથી લઈને 14 તારીખ સુધીની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદનું મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તારીખ 14 થી 16 દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવન, મેઘગર્જના અને વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ચોમાસું સક્રિય થતાની સાથે જ મહારાષ્ટ્રની અંદર મરાઠાવાડના વિસ્તારથી કોકણ, ગોવાની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। કોકણના વિસ્તાર અને ગોવાના વિસ્તારથી આજથી લઈને આવનાર 14 તારીખ સુધીની અંદર ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો 13 થી ગુજરાત સહિત નોર્થ વેસ્ટ રાજ્યોની અંદર ભારે વરસાદ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવામાન ખાતાના નવા બુલેટિન મુજબ જે માહિતી જાહેર કરવામાં આવી રહી છે તે મુજબ બંગાળની ખાડીના વેસ્ટ સેન્ટ્રલ દિશાની અંદર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર આ અપર એર સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે। આવી જ એક રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળી રહી છે। આ બંને સિસ્ટમ એકબીજા સાથે સંલગ્ન હોવાના કારણે વરસાદની સંભાવના વધી ગઈ છે। આ સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર 13 તારીખથી વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ ગુજરાતના વિસ્તાર અને નોર્થ વેસ્ટ રાજ્યોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। રાજસ્થાનથી એક સ્ટ્રફ આ સિસ્ટમમાંથી પસાર થાય તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આ ઉપરાંત રાજસ્થાનની એક સ્ટ્રફ આ સિસ્ટમમાંથી પસાર થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને જેના કારણે હરિયાણા અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળવાનું છે। આ તમામ વરસાદીય સિસ્ટમો માટે મહત્વની અત્યારે સાબિત થતી જોવા મળવાની છે, કારણ કે બીજી બાજુ નૈઋત્યનું ચોમાસું હજુ મુંબઈના વિસ્તારોની અંદર નબળું પડીને ધીમી ગતિએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી 2 દિવસની અંદર તે દેશના સેન્ટ્રલ અને તેને સંલગ્ન
ઈસ્ટના વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશા સહિત વિસ્તારોની અંદર ચોમાસું આગળ વધતું જોવા મળવાનું છે. આમ રાજસ્થાનના વિસ્તારોમાંથી જે સ્ટ્રફ લાઇન સક્રિય બનીને આવી રહી છે, જેના કારણે ગુજરાતના વિસ્તારો અને દેશના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર પણ વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર હજી પણ ગરમીનું જોર વધતું જોવા મળવાનું છે. વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અહેમદાબાદના વિસ્તાર, અમરેલી, ભુજના વિસ્તાર, ડીસાના વિસ્તાર, રાજકોટ, ગાંધીનગરના વિસ્તારોની અંદર પાછલા 2 દિવસથી 40 થી 41 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. વડોદરા અને ભાવનગર જેવા શહેરોની અંદર પણ 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધવામાં આવી રહ્યું છે. આમ અનેક વિસ્તારોમાં તોફાની પવન અને ગરમીનું પ્રમાણ પણ દેશની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જાણો શું કરવામાં આવી છે આંબાલાલ પટેલ દ્વારા આગાહી. આવનાર 24 કલાકની અંદર વરસાદીય સિસ્ટમ સક્રિય બનશે. ગુજરાત માટે આંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના ભાગોમાં 13 જૂનથી વરસાદ પડી શકે છે. આગામી 14 અને 15 તારીખે હળવો વરસાદ થશે. 16 થી લઈને 24 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદીય સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનતી જોવા મળવાની છે, જેમાં હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદ ભૂક્કા કાઢતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. ખાસ કરીને 16 તારીખથી 24 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેમજ પંચમહાલના ભાગો અને ઉત્તર અને દક્ષિણીય ભાગોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. નવસારી, સુરત, તાપી, ભરૂચના વિસ્તારોમાં વરસાદની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જૂન મહિનાની અંદર ગરમીને ગ્લોબલ વોર્મિંગની અસર ગણવામાં આવે છે. જ્યાં દર્શક મિત્રો, ભારતમાં એક તરફ જાણકારો દ્વારા જૂન મહિનાની ગરમીને ગ્લોબલ વોર્મિંગની અસર ગણવામાં આવે છે, ત્યારે બીજી તરફ નોપતા દરમિયાન ગરમી ન પડવાને પણ સામાન્ય સંકેત ગણવામાં આવે છે. હવામાન વિભાગનું માનવું છે કે નોતપા દરમિયાન વરસાદ પડવો એ સામાન્ય ઘટના છે. ઘણા વર્ષોથી ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ છે અને મે મહિનાના અંતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે દેશના વિવિધ ભાગોની અંદર વરસાદ પડે છે. આ વખતે પણ એવી જ રીતે ચોમાસું વહેલું આવી ગયું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. ચોમાસું આગળ વધતું અટકી ગયું છે અને સાઉથની અંદર સ્થિર થઈ ગયું છે. તેમ છતાં પણ આ વખતે ચોમાસું સામાન્ય રહેવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. નોતપાની અંદર જમીન તપે, નોપતાની અંદર જમીન તપે નહીં તો વરસાદ સારો આવે જ નહીં તેવી માન્યતા માનવામાં આવે છે. જી હા દર્શક મિત્રો, બીજી તરફ ગ્રામીણ ભારતના લોકો માને છે કે નોતપાની અંદર જમીન તપે નહીં તો વરસાદ સારો આવે જ નહીં. સદીઓથી ભારતીય ગ્રામીણ ખેતી પરંપરા નોતપાને મહત્વ આપે છે. લોકો માને છે કે નોતપા જેટલો તપે તેટલો વરસાદ સારો આવે છે અને નેપતા જેટલો ઠંડો હોય તેટલું ચોમાસું ખરાબ જાય છે. હવે માન્યતાઓ અને વૈજ્ઞાનિક વચ્ચે જગગ્રાહ છે, પણ અન્ય વાસ્તવિકતાઓ એવી છે કે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ઋતુચક્ર તો ફેરવી જ નાખ્યું છે. આ વખતે નોતપા ઉપર નજર કરીએ તો દેશની અંદર સરેરાશ 5 ડિગ્રી તાપમાન વધવાની ઘંટી આપવામાં આવી રહી છે. આમ દેશના વિવિધ ભાગોની અંદર ટેમ્પરેચર 5 ડિગ્રી વધી ગયું છે. દિલ્હીના વિસ્તારથી હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશના ઘણા ભાગોની અંદર સરેરાશ તાપમાન 40 થી 47 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો કેટલાક વિસ્તારોની અંદર 35 ડિગ્રીથી 38 ડિગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાનના વિસ્તાર, ગુજરાત, છત્તીસગઢના વિસ્તારોની અંદર મે મહિનાની અંદર લૂ વહેતી હોય છે, તેના બદલે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અનેક જગ્યાઓ પર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ભારત સહિત દુનિયાભરના દેશોની અંદર ઋતુચક્ર બદલાઈ જતું હોય છે, જેના કારણે આ એક ચિંતાજનક બાબત પણ ગણવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, દક્ષિણીય ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી મધ્ય મેની અંદર શરૂ થઈ ગઈ છે અને ચોમાસું પણ એક અઠવાડિયું વહેલું આવી ગયું છે. હવામાન ખાતાનું માનીએ તો નોતપા દરમિયાન દેશભરની અંદર સામાન્ય કરતાં 29% વધારે વરસાદ નોંધાયો છે. માન્યતા અને વૈજ્ઞાનિક વચ્ચે મતભેદ હોય છે તે પણ વાસ્તવિકતા છે. ગ્લોબલ વોર્મિંગની અસર ગંભીર થતી જાય છે અને ભારત સહિત દુનિયાભરના દેશોની અંદર અત્યારે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર ગમે ત્યારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને આમ રાજ્યની અંદર ઋતુચક્ર
ખોરવાયેલું જોવા મળ્યું છે અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તડકાની સાથે વરસાદ વરસતો હોય તેવા પણ દ્રશ્યો અનેક જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે.